આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે પ્રથમ પ્રકરણનો અભ્યાસ કરીશું જેનું ટાઇટલ છે ભારતનો વારસો। મિત્રો અગાઉ આપણે ભારત ભૂમિ વિશે અને એના વારસા વિશે આપણે પરિચિત થયા। આજે આપણે આપણા પ્રથમ પ્રકરણની અંદર ભારતના વારસા વિશે થોડે વિસ્તારથી જાણીશું। ભારત એ વિશ્વની અંદર એક પ્રાચીન સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે કે જેની ઓળખ સમગ્ર વિશ્વની અંદર એક આગવી ઓળખ બનીને રહેલી છે। આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે એ મુજબ ભારત ભૂમિ વિશે કહેવામાં આવ્યું છે કે હિમાલયને દક્ષિણ અને સમુદ્રથી ઉત્તરે આવેલા જે ભૂમિ ભાગ રહ્યો એને ભારત વર્ષ અથવા ભરત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। ઘણીવાર વિકલ્પ સ્વરૂપે પણ આપણને પૂછતો હોય છે કે કયા પ્રાચીન ગ્રંથની અંદર પ્રાચીન ભારતીય ભૂમિ વિશેની વાત કરવામાં આવે તો વિષ્ણુ પુરાણની અંદર આપણા પ્રાચીન ભારત ભૂમિની વાત કરવામાં આવે છે। તો કે આજે પણ આપણે જોઈએ કે ભારત માટે અથવા આપણું કોઈ પણ શુભ કાર્ય શરૂ કરીએ તો ભારત માટે ભારત વર્ષ ઉપરાંત બીજા અનેક શબ્દો પ્રયોજવામાં જેમ કે ભારત વર્ષ, ભરતખંડ, ભરતભૂમિ, ભારતભૂમિ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે વગેરે શબ્દો પ્રયોજવામાં। તો કે ઘણીવાર તમારે ટૂંકો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ભારત માટે અન્ય કયા કયા નામો પ્રચલિત છે તો કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે જેવા શબ્દો પ્રયોજવામાં આવે છે। તો કે આપણે જે જાણીએ છીએ એમ સમૃદ્ધ અને વૈવિધ્યસભર ભારતના વારસાને લઈ વિશ્વની અનેક જે પ્રજાઓ હતી એ ભારત તરફ આકર્ષાઈ અને ભારતની અંદર આવી અને પરસ્પર ભારતીય અને વિદેશથી આવેલી જે પ્રજા હતી પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશની અંદર આપણે જોઈએ અનેક પરિવર્તનો પામ્યા અને એના પરિણામ સ્વરૂપ એક વિશાળ ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો। ત્યારબાદ હવે જોઈએ તો કે ભારતનું સ્થાન અને વિસ્તાર। ભારત ભૂમિ અને એના સ્થાન વિશે આપણે અગાઉ 9મા ધોરણની અંદર વાત કરી તો કે જનસંખ્યાની દ્રષ્ટિએ વર્તમાન સમયની અંદર જોઈએ તો કે જનસંખ્યાની દ્રષ્ટિએ આજે વિશ્વની અંદર બીજા નંબરનું સ્થાન ધરાવે છે। જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો કે એક સમયનું વિશાળ એવું કે ભારતીય દક્ષિણ એશિયાનો જે ભારતીય ઉપખંડ એ બહુ મોટા વિસ્તારની અંદર હતો પણ વર્તમાનની અંદર જે ભારતની વાત કરવામાં આવે તો કે વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનું સ્થાન ધરાવે છે। ત્યારબાદ હવે જોઈએ આપણો વૈવિધ્યસભર વારસો તો કે ભારત એના વારસા માટે વિશ્વની અંદર એક અલગ અને આગવી ઓળખ પ્રાપ્ત કર્યો છે। તો કે ભારતનો વારસો એ હંમેશા માટે શાંતિપ્રિય અને અહિંસાવાળો છે। તો કે ભારતીય વારસામાંથી આપણને અથવા ભારતીય સંસ્કૃતિમાંથી આપણને સચિત અને આનંદની અનુભૂતિ થતી હોય છે। તો કે અહીંયા જે વિશ્વની અનેક પ્રજાઓ આવી અને સ્થાયી બની અને એના કારણે આપણો વારસો વધારે સમૃદ્ધ બન્યો। તો કે સિંધુ ખંડની સંસ્કૃતિથી શરૂ કરી અને વર્તમાન સુધી અનેક કઈ કે લોકોએ પોતાની આવડત, બુદ્ધિ શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા ભારતના જે વારસો હતો એને સમૃદ્ધ બનાવ્યો। ત્યારબાદ હવે જોઈએ સંસ્કૃતિનો અર્થ। મિત્રો એવું ખાસ નોંધ કરજો કે પરીક્ષા માટે તમારે આઈએમપી 2 મિનિટની અંદર ઘણીવાર પ્રશ્ન પૂછતો હોય છે કે ભારતીય સંસ્કૃતિનો અર્થ અથવા સંસ્કૃતિ એટલે બહુ ટૂંકા અને સરળ શબ્દોમાં કહીએ કે સંસ્કૃતિ એટલે શું તો કે જીવન જીવવાની રીત। તો કે સંસ્કૃતિ એટલે વિસ્તારથી કહીએ તો સંસ્કૃતિ એટલે માનવનું ખેડા, એના આચાર વિચારો,
ટેવો, મૂલ્યો, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીશું ભારતના સાંસ્કૃતિક વારસા વિશે. તો કે સૌપ્રથમ તો વારસો એટલે શું? તો બહુ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અનમોલ ભેટ એટલે કે વારસો. તો કે જેનાથી આપણી ઓળખ સાબિત થાય. તો કે જે આપણને ઓળખ સ્પષ્ટ કરે છે. તો કે હવે જોઈએ વારસાના પ્રકાર. તો કે વારસાના મુખ્ય બે પ્રકારો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો કે જ્યારે પણ અથવા ઘણીવાર આ રીતનો પ્રશ્ન હોય છે કે વારસો એટલે શું? વારસાના પ્રકાર જણાવો. તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી જે કંઈ પણ અમૂલ્ય ભેટ આપણને મળેલી છે એ વારસો તરીકે ઓળખાય છે. તો કે વારસાની અંદર આપણે જોઈ શકીએ કે આપણને બે પ્રકારની એટલે કે આપણે જોઈએ કે જે રીતભાત, જે કલા કૌશલ્ય, આવડતો રહે, આ સિવાય આપણે જોઈએ કે જે આપણા પર્વતો, નદીઓ, સરોવરો વગેરે જે પ્રકૃતિ તરફથી આમ વારસાને બે ભાગોની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તો કે એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે સીધા શબ્દોમાં કહીએ તો કે કુદરત તરફથી અથવા કુદરત દ્વારા જે નિર્મિત બનેલો હોય એવા વારસાને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. તો કે પ્રાકૃતિક વારસાની અંદર સરસનો સમાવેશ થાય. તો કે પર્વતો, નદીઓ, સરોવરો, ખીણ પ્રદેશો, સમુદ્ર કિનારા, વિવિધ ભૂમિભાગો, આમ કહીએ કે કુદરત દ્વારા નિર્મિત એવા તમામ ભૌગોલિક જે પ્રદેશો અથવા ભૂમિખંડોના વિવિધ આકારો એનો આ સિવાય આપણે જોઈએ તો કે જે કહીએ કે વન્ય સંપત્તિ है, प्राणी जीवन है अथवा अन्य જે પ્રકૃતિ દ્વારા જે નિર્મિત બનેલું છે આ તમામ જે સ્ત્રોતોનો આપણે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરીએ. તો કે એમાં પહેલું જોઈએ ભૂમિ દ્રશ્ય. તો કે ભૂમિ દ્રશ્ય તો કે ભૂમિ આકારો પણ આપણા વારસાનો એક અગત્યનો ભાગ છે. જેમ કે જોઈએ તો દાખલા તરીકે હિમાલય. તો કે હિમાલય એ ભારતની ઉત્તર દિશાએ આવેલો વિશાળ પર્વત શ્રેણી રૂપે આપણે ત્યાં રોકાયો. તો કે હિમાલય આપણને અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને એના કે હિમ આચ્છિત જે શિખરો રહ્યા કે જેના કારણે આપણને જરૂરી એવી બારે માસ પાણીથી ભરપૂર નદીઓના ઉદ્ગમ સ્થાન તરીકેની ભૂમિકા ભજવે છે. તો કે હિમાલયની અંદર આવેલા જે તરાઈના જંગલો અને આ ઉપરાંત હિમાલય જેવા પ્રદેશની અંદર એટલે કે હિમાલય પર્વતમાળાની અંદર આવેલા અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો, આ ઉપરાંત જગ પ્રસિદ્ધ એવા નંદાદેવી જેવા શિખરોના કારણે આપણે જોઈએ કે હિમાલયનું મહત્વ ભૂમિ દ્રશ્ય તરીકે આપણા વારસાને બહુ સમૃદ્ધ બનાવે. ત્યારબાદ જોઈએ નદીઓ. તો કે નદીઓ એ કઈક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને ઇતિહાસ વિદો ત્યાં સુધી કે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ ભારત જ નહીં પણ જગતની જે પણ પ્રાચીન સંસ્કૃતિઓ રહી એનો ઉદ્ભવ એ નદી કિનારે. તો કે પ્રાચીન કાળથી જ નદીઓ એ પ્રાકૃતિક માર્ગ પૂરું પાડતી રહી છે અને ભારતીય સંસ્કૃતિ તો એવું કહીએ કે સિંધુ અને
રાવી નદીના કિનારે કોશળરાવ. ઘણીવાર પરીક્ષા દરમિયાન તમારે વિકલ્પ સ્વરૂપે પણ પૂછતો હોય છે અથવા ટૂંકા પ્રશ્ન રૂપે પણ પૂછી શકે કે ભારતીય સંસ્કૃતિનું ઉદ્ભવ કઈ નદીઓના કિનારે છે? તો સિંધુ અને રાવી નદીના કિનારે. અહીંયા બીજો એક પ્રશ્ન આ ટોપિકની અંદરથી તમારે બને છે. ઘણીવાર વારંવાર આ પ્રશ્ન રિપીટેશન પરીક્ષા દરમિયાન થતું હોય છે કે નદીઓને લોકમાતા તરીકે શા માટે ઓળખવામાં અથવા નદીઓ એ લોકમાતા તરીકે શાથી ઓળખાય છે? તો ભારતની અંદર આપણે જોઈએ કે સિંધુ, યમુના, ગંગા, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓ આ સિવાય બીજી અસંખ્ય નાની મોટી નદીઓએ વર્ષોથી ભારતીય લોકજીવનને સમૃદ્ધ બનાવવાની અંદર ઘણું યોગદાન આપ્યું છે. માનવીની પાયાની જરૂરિયાત એટલે કે પીવાના પાણીથી લઈ સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ અને આના જેવી અસંખ્ય આપણી જરૂરિયાતોને એ નદીના પાણી દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જોઈએ તો કે સંસ્કૃતિના ઉદ્ગમ સાથે જ માટીના વાસણો, લીંપણ, ઉદ્યોગોના વિકાસ વગેરે રીતે માનવીના વિકાસની અંદર નદીઓએ પોતાની ભૂમિકા એ ભજવે છે. તો કે આમ નદીઓએ ભારતીય જે પ્રજા જીવન અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત જોઈએ કે નદી કિનારાના જે સૌંદર્ય અને કલા સૌંદર્ય એ વિવિધ લોકોને કલા સર્જન અને કૌશલ્યના વિકાસ માટેની પણ પ્રેરણા પૂરી પાડે. આમ નદીઓ એ લોકમાતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ વનસ્પતિ જીવન. મિત્રો, જેમ આપણે બધા જાણીએ છીએ એમ ભારતની પ્રજા એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. અહીંયા પણ તમારો એક ટૂંકો પ્રશ્ન બની શકે છે કે ભારતીય પ્રજા એ પર્યાવરણ પ્રેમી છે એવું શાથી કહી શકાય? તો કે આદિ સમયથી ભારતના લોકો એ પ્રકૃતિ સાથે શ્રદ્ધા અને કે આદરનો ભાવ ધરાવે છે. તો કે આપણે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યે આદર ભાવ ધરાવે છે. તો કે આપણે જોઈએ તો કે માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે એ વનસ્પતિ આધાર છે. બીજું કહીએ કે ભારતની અંદર વડ, પીપળો, તુલસી વગેરેની આપણે ભારતીય લોકો ધૂપ દીપથી પૂજા કરીએ છીએ. આ ઉપરાંત ઘણીવાર વિકલ્પની અંદર પણ પૂછે છે કયા વર્ષની અંદર સ્ત્રીઓ વડની પૂજા કરે છે અથવા વડ સાવિત્રીના વ્રત દરમિયાન ભારતીય સ્ત્રીઓ કયા વૃક્ષની પૂજા કરે છે? તો કે વડ સાવિત્રીના વ્રત દરમિયાન આપણે આપણી આજુબાજુ જોઈએ લોક સંસ્કૃતિની અંદર આજે પણ કે વડ સાવિત્રીના વ્રતની અંદર જે સ્ત્રીઓને એ વડની પૂજા કરે છે. તો કે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી સમૃદ્ધ એવા જંગલો અને અનેક ઔષધીય ઉપયોગો ધરાવતા એવા છોડવાઓના કારણે આપણું જે જીવન એ સમૃદ્ધ બનેલું છે. તો કે આ ઉપરાંત આપણે જોઈએ તો કે હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠો, લીમડો, અરડુસી વગેરે જેવા ઔષધિઓ. આ ઉપરાંત મોગરો, જુઈ, ગુલાબ, કમળ, ડગરો, સૂરજમુખી, નિષાદગંગા વગેરે જેવા પુષ્પોએ જે માનવ જીવનને સુવાસિત કરવાનું કાર્ય કર્યું છે. ત્યારબાદ હવે જોઈએ વન્ય જીવન. તો કે વન્ય જીવન ભારતની પ્રજા જેમ આપણે કહીએ કે પ્રકૃતિ પ્રેમી રહીએ એમ પ્રાણી પ્રેમી પણ રહેલી છે. તો કે પ્રાચીન સમયથી ભારત દેશની અંદર આપણે જોઈએ કે પ્રકૃતિ પ્રેમી સાથે સાથે પ્રાણી પ્રેમી પણ જોવા મળે છે. તો કે ભારતની અંદર કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો કે વાઘ, સિંહ, હાથી, શિયાળ, રીંછ, હરણ, રોદ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ,
ગ્વાલો, સાવડી જેવા અસંખ્ય કહીએ કે જીવો ભારતની અંદર જોવા મળે છે. તો કે એમાં પણ ખાસ કરીને જોઈએ કે એશિયાટિક અંદર વિશ્વની અંદર માત્ર સી બે જગ્યાએ જોવા મળે છે, એક આફ્રિકન અને બીજા એશિયા. તો કે એ પણ આપણા માટે ગૌરવની વાત છે કે આપણા ગુજરાતની અંદર જ જે ગીરના જંગલમાં જ જોવા મળે. આ ઉપરાંત જોવા જઈએ તો કે આપણી ધાર્મિક માન્યતાઓની અંદર પણ આપણે શું કરીએ કે વિવિધ જે પ્રાણીઓ અને પક્ષીઓના એને આપણે દાખલા તરીકે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને આપણા જે દેવી દેવતાઓના એના વાહન તરીકે સ્થાન આપી આપણે એમને પૂજન ગણીએ છીએ. આ ઉપરાંત આપણી જે રાષ્ટ્રીય મુદ્રા, ઘણીવાર મિત્રો ખ્યાલ રાખજો, ઘણીવાર આપણા વિકલ્પ સ્વરૂપે પણ એ નોંધ કરજો કે રાષ્ટ્રીય મુદ્રાની અંદર કયા પ્રાણીઓનો સમાવેશ થાય. તો કે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર સિંહ, ઘોડો, બળદ મૂકીને આપણે શું કરીએ કે પ્રાણીઓ પ્રત્યેનો આપણો ભાવ દર્શાવે છે. તો કે ત્યારબાદ હવે જોઈએ સાંસ્કૃતિક વારસો. આપણે અગાઉ કીધું એમ સાંસ્કૃતિક વારસો એટલે જેનું નિર્માણ માનવ દ્વારા થયેલું હોય એવા વારસાને આપણે માનવ સર્જિત વારસો તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે માનવી પોતાની ઉને આવડત, બુદ્ધિ ચારિત્ર્યથી જે કલા અને પોતાની કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ વિશેષ કહીએ કે સર્જન કર્યું એને આપણે માનવ સર્જિત વારસો કહીએ છીએ. તો કે ભારતની અંદર આપણે જોઈએ કે આર્યોથી શરૂ કરી કે શકો, ક્ષત્ર, કુષાણ, હુમ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલો, પારસીઓ, છેલ્લે અંગ્રેજો અને ફ્રેન્ચો સુધી જે વિદેશી પ્રજા આવી અને આ બધી પ્રજાઓ વચ્ચે થયેલા આદાન પ્રદાનથી જે કહીએ કે ભારતીય સાંસ્કૃતિક વારસો વધારે સમૃદ્ધ બન્યો. તો કે એવું નથી કે આ બધી પ્રજાના આવવાની સાથે જ ભારતની અંદર સાંસ્કૃતિક વારસાનો વિકાસ, પરંતુ પ્રાગ ઐતિહાસિક યુગ કે જે સમયે માનવીની સંસ્કૃતિની શરૂઆત થઈ એ સાથે જ ભારતીયોએ વિશ્વને અનેક પ્રકારની ભેટો આપી છે. તો કે દાખલા તરીકે આપણે જોઈએ કે જે શિલ્પકળા, શિલ્પ એટલે કે જે મૂર્તિકલા રહી એ લગભગ ભારતીય જે મૂર્તિકલા રહી એ લગભગ 5000 વર્ષ જેટલી જૂની છે. જેમાં આપણે જોઈએ કે એના પુરાવા રૂપે જોઈએ કે સિંધુ ખીણની જે સંસ્કૃતિમાંથી મળી આવેલા વિવિધ અવશેષોએ આ વાતની પુષ્ટિ કરી છે. તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી વિવિધ પ્રતિમાઓ એટલે કે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુ, રમકડા, આમાં પણ ખાસ દાઢીવાળા જે પુરુષ શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈ અને આપણને આપણા જે સાંસ્કૃતિક વારસાની પ્રગતિ અને ભવ્યતા જોઈ અને ગર્વની અનુભૂતિ થાય છે. તો કે આ જ કર્મો આગળ વધીએ તો કે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને ઋષભનું જે શિલ્પ, સિંહ અને ઋષભનું જે શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, આ ઉપરાંત સારનાથની ધર્મચક્ર પર્વતમાન જે મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને એ પછીના સમયગાળાને કાલખંડની જે સમયગાળો હતો એ સમયની જે જૈન ધર્મની વિવાહ તીર્થંકરોની જે પ્રતિમાઓ રહી અને આ ઉપરાંત રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર જે ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયું એ નિહાળો અથવા એ જોઈએ ત્યારે ખરેખર આપણને આપણો જે સાંસ્કૃતિક વારસાની ભવ્યતા વિશે જાણી અને ઘણી અનુભૂતિ થાય. હવે અહીંયા આ ઉપરાંત બીજો એક પ્રશ્ન એ રીતનો પણ પૂછી શકે છે કે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અથવા આપણા સાંસ્કૃતિક વારસાનો પરિચય આપો. આ પ્રશ્ન તમારે પૂછાતો હોય છે. તો કે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર આપણા ભવ્ય મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો,
મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્કલન એટલે પ્રાચીન ઐતિહાસિક સ્થળોને ખોદી કાઢેલા હોય તેમજ ઐતિહાસિક જે સ્થળો રહ્યા એનો સમાવેશ થાય. તો કે આ ઉપરાંત આપણા કહીએ કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો કે જે આપણા વારસો અથવા આપણી ઓળખ બન્યા છે એવા સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કલકત્તા, દિલ્હી વગેરે પણ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકેની ઓળખ આપણને પ્રાપ્ત થઈ છે. તો કે ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે પ્રકારની જે અસંખ્ય પ્રકારની જે શોધો રહી એ ભારતની અંદર થઈ. એ હવે પછી જ્યારે અગાઉના પાઠની અંદર આપણે એનો વિગતથી અભ્યાસ કરીશું. હવે જોઈએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. મિત્રો અહીંયા ઘણીવાર તમારે આ રીતે પણ પ્રશ્ન પૂછતો હોય છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જણાવો. ત્યારે ગુજરાતની અંદર આવેલા જે વારસાના જે સ્થળો છે એની નોંધ તમારે કરવાની છે. તો જોઈએ હવે ગુજરાતની અંદર પણ કહીએ કે જે વિપુલ પ્રમાણની અંદર સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા એનો આપણે ખ્યાલ મેળવ્યો. તો કે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોની વાત કરીએ તો કે લોથલ એટલે કે ધોળકા તાલુકો, રંગપુર એટલે કે લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે, ધોળાવીરા કે જે કચ્છની અંદર આવેલું છે, રોજડી અને શ્રીનાથગઢ કે જે રાજકોટ જિલ્લાની અંદર આવેલા છે કે જે આપણો પ્રાચીન સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય રીતે આપણી આગવી ઓળખ ધરાવતા સ્થળો છે. આ ઉપરાંત જોઈએ તો કે વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મનસુર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દીકરા, પાટણનું શાસ્ત્રલેખ તળાવ, વડોદરાનું રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની 511 વગેરે આપણે જોઈએ કે પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. આ ઉપરાંત જોઈએ તો કે દ્વારકાની શારદાપીઠ, આ ઉપરાંત તો કે જેનું નિર્માણ આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા થયેલું હતું એ પણ આપણા ગુજરાતના દ્વારકાની અંદર આવેલું છે. આ ઉપરાંત 12 જ્યોતિર્લિંગોનું એક એટલે કે સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ એવું અંબાજી મંદિર બનાસકાંઠાની અંદર, મહેસાણા જિલ્લાની અંદર બહુચરાજી મંદિર, પંચમહાલ જિલ્લાની અંદર મહાકાળી મંદિર, ઊંઝા ઉના એટલે કે મહેસાણા જિલ્લાની અંદર મીરાદાતા, ભાવનગર જિલ્લાની અંદર જૈન તીર્થ એટલે કે પાલીતાણા કે જ્યાં અસંખ્ય જૈન મંદિરો એક સાથે આવેલા છે. આ ઉપરાંત ખેડા જિલ્લાની અંદર રણછોડરાયજી મંદિર, અરાવલી જિલ્લાની અંદર જે કહીએ તો કે શામળાજી મંદિર જેવા આપણે જોઈએ ધાર્મિક તીર્થ સ્થાનો પર આપણા વારસાને સમૃદ્ધ બનાવે છે. તો કે આ ઉપરાંત વાત કરીએ તો કે ગુજરાતના કેટલાક ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો કે જેને ગુજરાત જ નહીં ગુજરાતમાં પણ પોતાની આગવી ઓળખ મેળવી છે એવા સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલા વિજયનગરની પોળ કે એક પ્રાચીન ધરોહર રૂપે છે અને અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે. આ ઉપરાંત જોઈએ તો
તો કે અમદાવાદની અંદર પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ કે જેની અંદર દર વર્ષે દેશ વિદેશના હજારો લોકો ઉમટી પડે છે. આ ઉપરાંત વડનગરની અંદર કલા પ્રદર્શિત કરતો તાનારીરી મહોત્સવ, મોઢેરાની અંદર આવેલું ઉજવવામાં આવતો ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ જેની અંદર પ્રાચીન ભારતીય નૃત્ય અને કલાને પ્રદર્શિત કરવામાં આવે છે. અને છેલ્લે વાત કરીએ તો કે કચ્છનો રણોત્સવ કે જેના કારણે ગુજરાતની અંદરના જે પ્રાચીન ઐતિહાસિક સ્થળો એ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ હતા. આ સાથે મિત્રો આજનું આપણું આ લેક્ચર અહીંયા પૂર્ણ